જાઉં છું તમે રડો છો એમાં તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો તો તમે એની હાથ મંડાણા સનાતન ધર્મ ના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરા હવે ભગવો લહેરાય જીવતી જાગતી ગાયું કપાય। હા તો મિત્રો, ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ખાલી ભાજપ જ નહીં પણ અમુક કલાકારો પણ મેદાનમાં આવ્યા હતા। એ વાત અલગ છે કે વિસાવદરની જનતાએ આ લોકોનું સાંભળ્યો નહીં અને ગોપાલ ઇટાલિયાને મેન્ડેટ આપી દીધો। તો આવો જોઈએ કયા કયા કલાકારો આવ્યા હતા। આ લાઇનમાં સૌથી આગળ હતા માયાભાઈ અહીર, પછી રાજભા ગઢવી પણ જોડાના। માયાભાઈ અહીર શું બોલ્યા એ પણ સાંભળીએ, રાજભા ગઢવી શું બોલ્યા એ પણ સાંભળીએ, અને રાજભા ગઢવીએ તો એક ગીત પણ ગાયું હતું, એ ગીત પણ સાંભળીએ। અને એ ગીતના જવાબમાં આપણે જ્યોતિબેન અહીરે પણ એક ગીત ગાયો છે, એ ગીત પણ આપણે સાંભળીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। પણ વ્યક્તિ આવીને જ્યારે આપણને કંઈક કહેતા હોય, નહીતર એક દીકરી હારે જાતી હતી, દીકરી હારે જાતી નટુકા કરતા, દીકરીને રોવાનું હોય ગામને રોવાનું હોય, ગામ રોતું હતું, દીકરી દાંત કાઢતી, બોલો આખું પરિવાર રડે, પછી દીકરી ખીજાણી ગાડીમાં બેન પાછી હેઠી ઉતરે, હવે સાના રહ્યો ને બધા હારે હું જાઉં છું તમે શું કામ રડો, પણ તો ઓલા પોખ મૂકી બધા। પછી દીકરીએ કીધું ગાંડા હું પહેલી વાર હારે જાઉં છું તમે રડો છો એમાં તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો તો તમે એની હાથ મંડાણા એ ન્યાલે હારીને જ બિચારો અહીંયા આવ્યો છે। પણ જે ધર્મ વિશે ખરાબ આવવાનો અમારો બીજો કોઈ મુદ્દો નહોતો કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાણીમાં વિવેક ન હોય। હમણાં જ એને એવું કીધું કે 82 જણા ત્યાં બેઠા એવું કરીને એક શબ્દ વાપર્યો ને હમણાં એક સભામાં, પણ એને ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી, મારી માતા હોય તે ત્યાં જવાબદારી લઈને બેઠી છે। ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો, શું સમજેશ તું બધાને? કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે। સંતોને નાટક ક્યાં કીધા એને? અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ, એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આઈની વાતો કરીને ગૌરવ લઈએ છીએ, આઈના શેઠ સગાળસાની વાત કરીને ગૌરવ લઈએ છીએ, ઉપરકોટના દેવાદાતાની વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે। અને એ જ ભૂમિમાં જેને સાહિત્યના ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો, એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે તમને। આ તમારે જ્યાં લખો અહીંયા લખી દે, જ્યાં સંસ્કારની ભૂમિ છે। મુળભાઈ સાહેબ બધા આંકડા દેતા હતા, પણ સાહેબ આજ બેઠેલા સમાજને હું કહું છું કે આવતીકાલે ભારત વર્ષ નહીં પૂરો સમાજ ગૌરવ લઈએ છે। ઉપરકોટને આંગણે દેવાય તાતાનું સ્મારક બનવા જઈ રહ્યું, એનું ખાતમુહૂર્ત થયું છે અને એની અંદર કરોડોનો ખર્ચો મુળભાઈ સાહેબના હસ્તક થયું છે। જુનાગઢ તાલુકા અને ખાસ કરીને બિલખા, ભેસાણ અને ખાસ વિસાવદરની ધીંગી ધરતીના માઢોડાઓ હાવજની હારે રહેવાવાળી ખડતલ પ્રજા, એટલે સુરવીરો જે કાયમના માટે સિંહની હારે રહે છે, સિંહના હેઠા પાણી પીવે છે, એવી ગરવો ગિરનાર અને ગીરની વચ્ચેના પટ્ટાની આ ધરતીના ધીંગા માઢોડાઓને એટલી વિનંતી છે કે મતદાન કરવા બધાય જાજો, જરૂર મત આપજો, જેટલા બને એટલા આપણો પર્વ છે એ રીતે આને ઉજવજો। મતદાન આપણો હક છે એટલું જ નહીં, આપણી ફરજ પણ છે, એટલે મતદાન કરજો। અને ખાસ કરીને આપણા રાષ્ટ્રને, આપણા દેશને જગતના ફલક માથે ઉજળું કરી બતાવ્યું હોય, ઉજળું કરી બતાવે એને મત આપજો। તમારા હૃદય માથે હાથ રાખી અને એટલું વિચારજો કે આપણા હજારો વર્ષથી જગતના દુનિયા અને સનાતન ધર્મના જે પાયા છે એની દુનિયાને ખબર છે, એ મજબૂત સનાતન ધર્મને મજબૂત રીતે કોણ સ્વીકારશે અને કોણ એના માટે કામ કરશે, એમાં જરૂર મત આપજો। મારું સરસ ગીતની એક કડી છેલ્લે, સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય। એ સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય।
જીવતી જાગતી ગાયું કપાય, લાઈવ સ્ટોક નામે ઈ બાર મોકલાય, આ બધું કેમ ના તમને દેખાય? ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, જે બુચડ ખાને એ ગાયો કપાય, એના હિન્દુ માલિકોથી ચૂંટણી ફંડ મેળવાય, ગાયોના નામે આ રાજનીતિ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, પેપર ફૂટેના એક આરોપી પકડાય, ડાયરેક્ટ ભરતીથી અન્યાય થાય, આમાં કેમ તમારા મોઢા સિવાય જાય? ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, દલિત આદિવાસી પછાતના લોહી ચૂસાય, બેન દીકરીઓની આબરૂ લૂંટાય, ત્યાં કેમ તમારાથી શબ્દ ના બોલાય? ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. તમારી નજરમાં સનાતન ધર્મનો અમૃતકાળ કહેવાય, તો એ ધર્મ પૂછી સરહદે હિન્દુ જ ગોળીએ વિંધાય. આ જોયા પછી હિન્દુત્વની રાજનીતિ કરનારા તમામ તમે બધા જ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય.